નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર, કિરણ વ્લોગ ચેનલ હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો હાલ છે આપણે પાવાગઢ અને પાવાગઢની અંદર ઘણી બધી ઐતિહાસિક જગ્યાઓ છુપાયેલી છે. તો મિત્રો તેમાંથી એક જગ્યા હાલ હું બતાવવા તમને જઈ રહ્યો છું. જે મિત્રો તમે અહીંયાથી જોઈ શકો છો કે આ છે સુંદર અને સરસ એવો પાવાગઢનો ડુંગર અને અહીંયા આવેલો છે પતઈ રાજાનો મહેલ, જેના ફક્ત ને ફક્ત અવશેષો આપણને અહીંયા જોવા મળી રહે છે. જે અવશેષો હું તમને અહીંયાથી નીચેની તરફ જઈને બતાવવાનું છું. મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના તો મિત્રો હાલ આ મહેલના અવશેષો આપણને જોવા મળી રહે છે, જે તમે અહીંયાથી મિત્રો નિહાળી શકો છો. મિત્રો ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક આ કિલ્લો હશે, કારણ કે અહીંયાથી તમે નિહાળો મિત્રો. અહીંયાથી તો આપણે આવવું હોય તો અહીંયા સીડી બનેલી છે. આ સીડી મારફતે અહીંયા છેક હાલ આપણે જે જગ્યાએ ઊભા છે એ જગ્યા ઉપર આવી શકાય તેવી પેલી એ છે જગ્યા આવી છે. અને મિત્રો ત્યાર પછી ઉપર જ્યારે આવીએ ત્યારે અહીંયા નીચેથી ઉપરથી નીચેનો નજારો કંઈક આવો જોવા આપણને મળી રહે છે. તમે અહીંયાથી મિત્રો નિહાળી શકો છો. ખૂબ જ ઠંડો અને સુંદર એવો પવન આવે છે. મહાકાળી માતાજીનું મંદિર પણ સીધું આપણને જોવા મળી રહેતું હોય છે. તો મિત્રો આ છે પતઈ રાજા મહેલ, ઐતિહાસિક મહેલ છે. તો મિત્રો હાલમાં છે આપણે પાવાગઢ, અને પાવાગઢની અંદર આપણે સીધા ગયા હતા ભદ્રકાળી મંદિર. ભદ્રકાળી માતાજીના દર્શન કર્યા બાદ મેં તમને આરા વિડીયોની અંદર બતાવું છું પતઈ રાજા મહેલ, જે તમે પૂરેપૂરો પતઈ રાજા મહેલ જોયો કે જેના ફક્ત ને ફક્ત અવશેષો હતા. તો મિત્રો જ્યારે લાસ્ટમાં મેં બતાવ્યું તો આ છે પતઈ રાજા મહેલનો એન્ટ્રી ગેટ, કે જે મેં પહેલાં તમને આખો મહેલ બતાવી દીધો અને લાસ્ટમાં મેં તમને આ મહેલનો એન્ટ્રી ગેટ બતાવ્યો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ છે પતઈ રાજા મહેલનો એન્ટ્રી ગેટ. તો મિત્રો તમને આ પતઈ રાજા મહેલ કેવો લાગ્યો, આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં મિત્રો જરૂરથી જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો, અને આવા ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.